નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંધારિયા બ્રિજના એપ્રોચ રોડ પર 3 માસથી જોખમી ખાડો યથાવત, તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહમાં। દિયોદરથી ભાભર તરફ જતા અંધારિયા બ્રિજના ઉતરાણ પાસે આવેલા એપ્રોચ રોડ પર છેલ્લા 3 માસથી મસમોટો ખાડો પડ્યો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ તથા કામ કરતી કોન્ટ્રાક્ટર એજન્સીઓ દ્વારા તેની પૂરવાની કામગીરી કરવામાં આવી નથી। પરિણામે રોજિંદા વાહન ચાલકો, રાહદારીઓ અને પશુઓ માટે આ ગંભીર અકસ્માતનું જોખમ સર્જાયું છે। આ રસ્તા ઉપર મોટી હોસ્પિટલો તેમજ ધંધા રોજગારીની અનેક દુકાનો હોવાથી પ્રજાની અવરજવર વિશેષ રહે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ખાડામાં અત્યાર સુધી અનેક ગાયો અને ઢોર પડી ચૂક્યા છે। આ ઉપરાંત અનેક બાઇક ચાલકો પણ આ ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। તેમ છતાં સંબંધિત વિભાગ તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોમાં એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓ કોઈ મોટી જાનહાનિ અથવા ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યા છે કે શું? જો સમયસર ખાડો પૂરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક ખાડો પુરાવી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે। સાથે જ કોન્ટ્રાક્ટર એજન્સીની બેદરકારી અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। મારું નામ હર્ષદભાઈ છે। આ ખાડો છેલ્લા 3 મહિનાથી એમને એમ છે, અહીંયા કોઈ કામ થતું નથી। આ બાબતે કોઈ પગલો લેવાય એવું કોઈ કામ થાય તો સારું, બરાબર? કામ ના કરે। નાની અંદર 3 થી 4 બાઇકવાળા પડ્યા, 2 તો મેં મારા હાથે જ કાઢેલા, બરાબર? એમને પગે ઈજા બી થઈ હતી, દવાખાને બી અમે લઈ ગયા હતા। એટલે આના બાબતે પગલાં લેવાય એવું કંઈક કરો તો સારું। એક ગાય પડી હતી, જો કે એને ઈજા નથી થઈ, એને સાચવીને અમે કાઢી લીધી હતી। 8-10 જણા માણસો બધા ભેગા થઈને એક ગાય પડી હતી। અમે જાણ કરી કોન્ટ્રાક્ટરોને કે ભાઈ વિનંતી કરી કે આનું જલ્દી તમે બને એટલું કામ કરાવો, એટલે કે 2 દિવસમાં પૂરી નાખીશું ખાડો, જેથી 3 દિવસ લાગશે, વધારે નહીં। 3 મહિના થયા સાહેબ, આજે કોઈ પગલું લેવાતું નથી, બરાબર? અને આમાં માણસોને ઈજા થાય છે, ધંધો રોજગાર તો બગડે જ છે લોકોનો, પણ ઈજા બહુ થઈ છે। આમાં 2 થી 3 બાઇકવાળા પડ્યા, હવે કોઈની જાન માલની નુકસાન થાય તો એની જવાબદારી કોની રહેશે?